દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. મન એ બહુ સૂક્ષ્મ છે. એની અંદર આપણે એકાકાર થતા વાર લાગતી નથી. જેવું અંદર સારો વિચાર આવ્યો કે પોતે ભળી જાય છે, અને એ ભળી જાય છે ને ત્યાં આગળ એની જે જાગૃતિ છે, એનો જે ઉપયોગ છે ઓછો થાય છે. એટલે પછી જ્યારે ના ગમતા વિચાર આવે ને ત્યારે એને પેલી અકળામણ થાય. તો કે એ અકળામણ આપણે મનથી જુદા છે છતાંય કેમ થાય છે? તો કે આપણે પેલું ગમતામાં પડી જઈએ છે, માટે પેલું ના ગમતામાં આપણને એમ થાય છે કે આ આવા વિચાર કેમ આવે છે, આ ખોટું આ થશે. મનની અંદર જે જે વિચાર આવે ને એ વિચાર ના ગમતા આવે ને એની અસર જે થાય છે એ પેલું આપણું એટેચમેન્ટ અંદર થઈ જાય છે. એટલે હજુ એને જેમ જેમ આપણે જ્ઞેય સ્વરૂપે જોવાની શક્તિ વધતી જશે, આપણી શક્તિ વધવાની, આપણે જુદા છે એવું ભાન થયું, પણ જુદા છે એવું રાખવાની શક્તિ વધારવાની છે. સમજાય ને? જેમ નથી આપણે ડોક્ટરે કહ્યું હોય કે જમણા હાથે ખાતા નહીં, જમણો હાથ બિલકુલ જમવાનું નહીં એ હાથે, તમારા ડાબા હાથથી જ જમવાનું છે હમણાં. એમ તો આપણે જેવા જમવા બેસીએ ને એટલે પહેલો હાથ આમ જતો જ રહે, પછી પાછું યાદ આવે કે ઓ ડોક્ટરે ના પાડી છે એમ. એટલે એ પેલું જતું રહેવું એ એટલું બધું સ્વાભાવિક થઈ ગયું છે કે પેલું આજનું જે મળેલું જ્ઞાન છે ને એને આપણે વધારે ને વધારે સમય ગોઠવ કરતા 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 થાય એવું છે. એટલે જેવા જેવા મનના વિચારો આવે, નોય મારા ગમતા વિચારોની અંદર જો જુદો રહ્યો તો પેલા ના ગમતાની અંદર એ સરસ રીતે જુદો રહી શકશે. એટલે આની ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જવાનું છે. આ મન નવરા બેઠા હોય 10 મિનિટ 15 મિનિટ આંખો બંધ કરી મનને જુદા જુઓ કે ઓહો મનના શું વિચાર આવ્યા છે હું જોયા જ કરું. એને બસ કોઈક વાર સામાયિક કરીએ, બેસીને જોયા કે 1 કલાક 50 મિનિટ સુધી આજે મનને જ્ઞેય સ્વરૂપે હું જોયા જ કરું બસ. એટલે એ 50 મિનિટમાં આપણે શુદ્ધાત્મા રહી અને આપણે કશું કરવાનું નહીં, મન ચાલતું હોય એટલે જોયા જ કરવાનું. કહો મનની અંદર આ વિચાર આવે, ચિત્ત અહીંયા જાય છે, બુદ્ધિ વિચાર બધું આપણે એને અંતસ્કરણને જ્ઞેય સ્વરૂપે જોવાનું, સામાયિક કરવાની. એનાથી શું થાય છે તો કે આપણું જ્ઞાયકતા, આપણે એનાથી જુદા છે ખરા પણ જુદા રહેવાની શક્તિ વધે છે અંદર. પછી આ નોય મારા એવું શક્તિ આપણી વધતી જાય છે પછી. અને એ ધીમે ધીમે આપણે જેમ જેમ આવા બધા પુરુષાર્થમાં પડતા જઈશું એમ આખા મનને પોતે જુદા જોવાની આખી શક્તિ એની વધશે. અને પછી એ મન તમને બહુ એને બદલવાનું, એને સુધારવાનું, એને કંઈક કરવાનું કશું તમારે રહેશે નહીં. પછી તમને ખ્યાલ આવી જશે કે આ મનની અંદર છે, મારામાં નથી. અત્યારે ખબર પડે છે ખરી, પણ પેલી અસર થયા પછી ખબર પડે છે. અસર થઈ જાય છે. હા, એટલે એની અસર આપી અને પછી આપણે જ્ઞાનમાં જઈએ છીએ. તો ધીમે ધીમે જેમ જેમ મનને ગમતા વિચારોમાં જુદું રાખતા જશો
એમ પછી ના ગમતામાં જુદા રહેશે અને પછી મન અસર કરતું બંધ થઈ જશે. આ બહુ વાણીના શબ્દો અસર કરવા, મનના વિચારો અસર કરવા અને પોતાનું કોઈ પણ વર્તન એ આપણને હજુ એની જે અસરો ચોંટે છે કે મારાથી ખોટું થયું, સારું થયું, સારો વિચાર, ખરાબ વિચાર, સારા શબ્દો, ખરાબ શબ્દો, મારાથી આવું થયું, મારાથી આવું થયું, એ ભાગ ધીમે 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 નીકળતો ખલાસ થતો જશે. આપણે પોતે શુદ્ધાત્મા થયા અને મન વચન કાયા ફાઇલ નંબર 1 ગયા. હવે એના ખરાબ વિચાર હોય કે સારા વિચાર હોય, બંને ખાલી કરવાના છે. અક્રમ વિજ્ઞાન એટલે શું? તો કે તમે જે ભરી રહ્યા છો એને ખાલી કરી નાખો. એમાં નાથી તમારે સારું ભરવાનું, નથી ચોખ્ખું કરવાનું, કશું જ નહીં. તમે જેવી પ્રકૃતિને ભરીને લાયા છો એ પ્રકૃતિને ખાલી કરી નાખો. સારી ભરીને લાયા હોય એ ખાલી કરી નાખવાની અને ખરાબ ભરી લાયા હોય એ ખાલી કરવાની છે. આખી પ્રકૃતિ પોતાની ફાઇલ નંબર 1ની પ્રકૃતિ જે ગમતું હોય, મનનું, વાણીનું, વર્તનનું, બધું ખાલી કરવાનું છે ને. હવે આપણે એને પ્રકૃતિને સુધારવાની નથી, પ્રકૃતિને ડાહી બનાવવાની, સુધારવાની, ગમતી બનાવવાની, એ કશું કરવાનું નથી. આપણે જેવી છે એવી એને જાણવાની છે અને ખાલી કરવાની. કારણ મારી નથી હવે અહીંયાથી. અશોકભાઈ ઘણી વાર છે ને પેલું વર્ષાબેન ને પોતે સુધારવા જાય ત્યારે એવું ખબર બી પડે છે કે આ વર્ષાબેન માં જતા રહ્યા અને સુધારવા જ ગયા, પોતે સારા બનવા ગયા, એવું બધું ખબર પડે છે. પણ અમુક વાર અંદર જતું રહેવાય છે અશોકભાઈ. એટલે ધીમે ધીમે ખબર પડે છે કે આ કરતા થઈ ગયા અશોકભાઈ, આ પોતે કરતા થઈ ગયા અંદર, એવું ખબર બી પડે છે અશોકભાઈ. પણ આ વસ્તુ થઈ જાય છે. હા, એટલે જેમ જેમ પ્રેક્ટિસ થાય અને પોતાનો નિશ્ચય કે નહીં આમાં પડવાનું જ નહીં, આને ખાલી કરવાનું જ મારે, અને આ પ્રકૃતિ સારી હોય તો ખાલી કરવાની, ના સારી હોય તો ખાલી કરવાની. જેમ એક માણસને દુકાનની અંદર બધો માલ ભર્યો હોય અને દુકાન વેચી નાખવી હોય, ખાલી કરવી હોય, શું કરે? બધો માલ કાઢી નાખવાનો. હવે સારો માલ હોય અને જો એ રવા દે અંદર તો દુકાન ખાલી થાય નહીં. એને તો સારો માલે ખાલી કરવાનો. પણ આ બધામાં આપણે અનંતકાળથી જે ધર્મની બિલીફો લઈને આવ્યા છે ને કે સારી વસ્તુ હોવી જોઈએ, સારી હોવું જોઈએ, સત્ય હોવું જોઈએ, આવા શબ્દો હોવા જોઈએ, આવું વર્તન હોવું જોઈએ, એ જે બિલીફ છે ને આપણી, એ આપણને હજુ અંદર અસર કરે છે કે આ ખોટું નહીં, આવું સારું હોવું જોઈએ. એ સારામાં આપણે પેલા એકાકાર થઈ જઈએ છીએ. વિજ્ઞાનની અંદર આ ધર્મની જે બિલીફો છે ને એ આપણને સ્થિર થવા દેતી નથી. ધર્મની અંદર કેવું હતું તો કે ખરાબને કાઢો ને સારું કરો, ખરાબ કાઢો ને સારું કરો, સારા વિચાર કરો, ખરાબ કેમ આવે, ખરાબ કેમ આવે, કાઢો એને, આવા વિચાર કેમ આવે, સારા વિચાર કરો, આવા શબ્દો કેમ બોલાય, સારા શબ્દો બોલો. એમાં બધું કરવાનું હતું, સારું કરો બસ. તે એ બિલીફો આપણને બરાબર ચોંટી ગઈ છે અંદર. એટલે એ બિલીફોના કારણે હજુ બધી અસરો રહ્યા કરે કે આ હજુ બરાબર ના થયો, આવો વિચાર કેમ આવે છે મને. ધીમે ધીમે આ વિજ્ઞાનની જે બિલીફ છે ફિટ થતા થતા આપણે એને જોયા જ કરવાનું છે, કહીએ જુદા જ રહેવાનું છે અને ખાલી થવા જ તો ગમે તેવા વિચાર આવે ને. પોતે જ્યારે આત્મા થાય છે પછી ગમે તેવા વિચાર આવે એ વિચાર એને બંધન કરતા રહેતા નથી. વાસ્તવમાં કોઈ વિચાર, શબ્દો કે વર્તન
આ ત્રણેય વસ્તુમાંથી કોઈ વસ્તુ કોઈને બાધક હોતી નથી. એનું અજ્ઞાન છે માટે બાધક બને છે. જેમ કોઈનું વર્તન એકદમ ખરાબમાં ખરાબ નીકળે, પણ એ વર્તન ની અંદર પોતે અજ્ઞાન હોય કે આ હું કરું છું તો એને બંધન છે, અને જેને હું કરતો નથી એવું સંપૂર્ણ ભાન છે, એનું વર્તન ગમે તેવું નીકળ્યું તો પણ એ બંધન કરતા નથી એને. આ વિજ્ઞાનની અંદર કોઈ પણ ક્રિયા, કોઈ પણ વિચાર કે કોઈ પણ વાણીનો વ્યવહાર એને બંધન કરતા રહેતો જ નથી. પણ એને સમજ પડવી જોઈએ કે આની અંદર હું પોતે શુદ્ધાત્મા છું, આનો કરતા છું જ નહીં. એટલે બિલકુલ અંદર પેલું શંકા રાખવાની નહીં કે મને આ વિચાર આવ્યો તો ખોટું થયું અને સારું થશે, આવું નહીં કરવાનું, એ બધું કશું જ કરવાનું નહીં. આપણે તો જાણવાનું કહો હો વિચાર મનની અંદર આજે આવો આવ્યો છે, બસ આપણે જાણનાર છે. હવે મને ખોટો વિચાર આવે છે, મારાથી ખોટું બોલાયું. હવે આપણાથી ખોટું બોલાતું નથી, ખોટો વિચાર આપણને આવતો નથી, ખોટું વર્તન થતું નથી. એ જે પ્રકૃતિની અંદર ભરીને લાયા છે ને એ બહાર નીકળી રહ્યું છે હવે, અને એને આપણે શુદ્ધાત્મા રહીને જાણવાનું છે કે હો આ ખોટું સારું નીકળ્યું, બધું જાણવાનું. આપણે જેમ એક મૂવી જોતા હોય કેવું આપણે મારામારી કરે ને એ જ આપણે જાણવાનું, ફરતા હોય એ જાણવાનું, જમતા હોય એ જાણવાનું, ગીત ગાતા હોય એ જાણવાનું, આપણે જાણવા કરવાના એને બસ. જેમ એને જોતા જોતા આપણે મૂવીને પિક્ચરને કેવું આમ જોતા જોતા બેઠા હોઈએ છીએ, આપણે ઊભા થતા નથી, દોડતા નથી, બચાવતા નથી, કશું કરતા નથી, આપણે જ્યાં જ કરીએ છીએ. એવું આ મન વચન કાયાની ફિલ્મ જે છે એને જોયા જ કરવાની આપણે. અને કોક વાર ભાઈ ઇન્વોલ્વ થઈ જાય તો આપણે શક્તિ માંગવાની, હે દાદા ભગવાન ફરી પાછા આ પડદા ઉપર ઊભા થઈને હું જતો રહું છું ને તો મને શક્તિ આપો કે એને જોયા જ કરું. હે દાદા ભગવાન મને શક્તિ આપો કહીએ. બોલું એ છું ઘણી વાર કે મન વચન કાયાથી હું જુદો એવો શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, બોલીએ શક્તિએ માંગીએ, પણ આ એક વસ્તુ પાછી થઈ જાય છે એટલે એવું થાય કે આ વસ્તુ થઈ જાય છે. આ થઈ જાય ને થઈ જાય. ધીમે ધીમે જેમ જેમ પોતાની જ્ઞાયકતા વધતી જશે, આ જ્ઞેય છે એવું બરાબર પાક્કું થશે, પછી નહીં થાય. એટલે વાર તો લાગે નહીં, કારણ કે આપણે અનાદિથી પેલી બિલીફમાં આવેલા છે કે આને સુધારો સુધારો, સારું બનાવો સારું બનાવો. અને એટલે જ આપણે એની સાથે હજુ જોઈન્ટ થઈ જઈએ છીએ કે આને સુધારવું પડશે. આ મનમાં ખરાબ વિચાર આવ્યો ને શું આપણે જાણવાનું જ છે એને. અને એ વિચાર આપણને બહુ પજવતો હોય દાદા કે, અને કોઈનું અહિત બહુ કરતો હોય તો આપણે શું કરવાનું તો કે શુદ્ધાત્મા રહી અને આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું કે પ્રતિક્રમણ કરો એની અંદર. બસ આ પ્રતિક્રમણ, માફી માંગવાનું, એટલે પોતાના દોષો ધોવાનું જેટલું વધારે થયું ને એટલી પેલી જ્ઞાયકતા વધતી જશે એની. આ જ્ઞાયકતા કેમ બહુ રહેતી નથી તો કે મનના જે દોષો છે, વાણીના દોષો છે એને આપણે બહુ ધોવાનું થતું નથી. મનના જે દોષો હોય એની અંદર આપણે શુદ્ધાત્મા રહી અને ફાઇલ નંબર 1 ને કહેવાનું કે આ દોષો ધોવા માંડો. દિવસમાં જેના પ્રત્યે આપણું મનની અંદર જે વિચારો આવ્યા, દોષ થયો છે, ધોઈ નાખો એને. જેટલા દોષ પ્રતિક્રમણ કરીને ખલાસ થયા એટલી પેલી જ્ઞાયકતાની શક્તિમાં વધારો કરશે. જેમ અરીસા ઉપર બહુ બધા ડાઘા પડ્યા હોય અને આપણે જઈને આમ ઊભા રહીએ તો અરીસોની અંદર બરાબર આપણું પ્રતિબિંબ દેખાય નહીં. અરીસાની શક્તિ તો છે જ,
આપણે ઊભા છે એ પણ છે, તો કે વચ્ચે શું આવે છે, તો કે પેલી અરીસાની જે પ્રતિબિંબને ઝડકાવવાની શક્તિ છે એ શક્તિ પેલા ડાઘાના લીધે દેખાતી નથી, બહાર આવતી નથી. અરીસો બરાબર સાફ થઈ જાય ને આમ પછી જેવા ઊભા રહીએ એટલે જેમ છે એમ બધું બતાવેલા છે. એવી રીતના આની અંદર પણ આપણા દોષો જેમ જેમ ધોવાય ને બધા, એટલે પેલી જ્ઞાયકતાની શક્તિ બહાર ખીલેલી આવે. એની શક્તિ છે ખરી, પણ એનું જે પ્રાગટ્ય બહાર આવવું, ખુલ્લી થવું, એ પેલા દોષો ધોવાય ને ત્યારે થાય છે. એટલે બહુ મહાત્માઓને અહીંયા પુરુષાર્થનું શરૂઆત છે આ, કે રોજ જે પોતાના દોષોને ધોવામાં સૌથી વધારે ટાઈમ કાઢે, પછી નવરા પડ્યા કે આપણે જે જે વિચારો જેના પ્રત્યેની વાણીના દોષો ધોવા માંડવાના, કે ધોઈ નાખો એને. બસ એની અંદર શુદ્ધાત્મા જુઓ, માફી માંગો, ફરી એવો દોષ ન થાય એવી શક્તિ આપો. હે દાદા ભગવાન મને શક્તિ આપો. એમ ધોતા જાઓ, જેમ જેમ ધોતા જશો ને એમ પેલી જ્ઞાયકતા વધતી જશે. જ્ઞાયકતા આપણને પ્રાપ્ત થઈ છે, પણ એ સ્થિરતા નથી રહેતી, એની અંદર આવતું નથી બહાર એવું, કારણ કે પેલા દોષો વચ્ચે આવી જાય છે. સમજાય ને? જેમ જેમ આ દોષો ધોવાનું, અડધો કલાક સામાયિક પ્રતિક્રમણ કરવાનું, એવા સંજોગો મળ્યા તો બહુ સરસ પ્રગતિ થાય. પછી સમજાય ને? સમજાયું. બરાબર. બીજી કઈ વાત હોય તો જરૂરથી પૂછજો. આપણે હા બોલો. જય સચ્ચિદાનંદ. તમારો અવાજ નથી આવતો. હા બોલો. હમણાં પદ ગાયું ને કવિરાજનું આપણે, એમાં બીજા નંબરની લીટી છે, વૃત્તિ વાળ કાપે વાળી છે ને, એ લીટી ને સમજાઈ. મહિલા વાળી તો સમજાઈ, પણ પેલી લીટી ના સમજાઈ. બરાબર. વૃત્તિ વાળ કાપે વધે કંઈક છે, કંઈક વૃત્તિ વાળ કાપે વધે, આંખ છતાં આંધળો. વૃત્તિ આપણે અહીંયા બેઠા હોઈએ અને આપણા રસોડાની અંદર આપણા વાસણો, આપણો ગેસ બધું દેખાય કે ના દેખાય? બેઠા બેઠા દેખાય છે. તો આપણે તો અહીં રૂમમાં બેઠા છીએ અને રસોડાની વસ્તુ અહીં બેઠા બેઠા દેખાય છે, તો એ કોણ જુએ છે? તો કે આપણી અંદર ચિત્ત છે. ચિત્ત, અંતસ્કરણમાં ચિત્ત છે. જે ફોટોગ્રાફી બતાવે છે બધી, એ ચિત્ત છે. એ ચિત્તની અંદરથી પેલી વૃત્તિ બહાર નીકળે છે. જેમ સૂર્ય એ સૂર્યની જગ્યાએ છે, પણ એના જે કિરણો કેવા નીચે ઠેક સુધી ધરતી સુધી આવે. આપણને સૂર્ય નથી આવતો, પણ સૂર્યના કિરણો આવે છે અહીંયા. એવું આપણી અંદર ચિત્ત છે, એની અંદરથી પેલા કિરણોની માફક વૃત્તિ બહાર નીકળે છે. અને એ વૃત્તિ જ્યાં જાય ને આમ એનો ફોટોગ્રાફી તરત અંદર દેખાય તમારે. વૃત્તિ એ ચિત્તને લાગુ પડે છે. ચિત્ત, લોકો કે મારું ચિત્ત બહુ ભટકે છે, ખરેખર એની વૃત્તિ ભટકે છે. ચિત્ત તો અંદર જ છે, મને ભટકતું નથી અને ચિત્તે ભટકતું નથી, પણ ચિત્તની જે વૃત્તિઓ છે ને એ ભટકે છે. હવે એ વૃત્તિ સુખ શોધતી હોય છે. કેમ ભટકે છે? તો કે વૃત્તિ સુખ શોધવા માટે જે જગ્યા ઉપર સુખ આવે ને ત્યાં વૃત્તિ ચોંટીને બેસી રહે. પછી જેમ પેલી માખ હોય ને, આમ ફરતી ગોળ હોય ને ત્યાં જઈને બેસી જાય. એ શોધતી જ હોય એની મેળે.
એવું વૃત્તિનો સ્વભાવ સુખ શોધવાનો છે. જે જગ્યા ઉપર, જે વસ્તુ ઉપર, જે માણસો ઉપર આપણને સુખ લાગ્યું હોય ને ત્યાં એની મેળે જતી રહે. જેમ કોઈ જગ્યાએ બહાર ફરીને આવ્યા હોય ને, કોઈ દુકાનમાં કશી વસ્તુ જોઈને આવ્યા હોય, કોઈ માણસને મળીને આવ્યા હોય અને ત્યાં બહુ આનંદ આવ્યો હોય, સરસ વસ્તુ જોઈ હોય, તો ઘરે આવીએ ને પછી થોડીક વાર થાય એટલે વૃત્તિ જઈને આવે પાછી ત્યાં એ દુકાનમાં જઈને આવે, બધું જોઈને આવે, પાછી આવે, પાછી ફરી જાય. તો કે આ જે વૃત્તિ છે એ કેવી છે, તો તમે ના પાડો ને તો જતી રહે. તમે કહો કે બહાર ના જઈશ પણ જતી જ રહે. જેમ પેલું વાળ કાપે, જેમ પેલા વાળ કાપે ને પછી એની મેળે વધી જ જાય. તો વાળ કાપે તોય વધી જાય. વૃત્તિને તોડીએ આપણે તો વધે છે એવું કહેવાય ને, તોય જતી જ રહે. આ ભારત તમે એને કોને કે આ જગ્યાએ ના જઈશ તો વધારે જાય. હા, બસ એ મને એ ના સમજે કે વાળ કાપે, વૃત્તિને વાળ કેમ ના કાપવાનું બતાવે છે. હા, ના તો સમજાતા આ જેમ વાળ કાપે તોય પેલા વધ્યા જ કરે, એવી રીતના વૃત્તિને ગમે તેટલી કાપે ને તો એ બાજુ વધ્યા જ કરે કે આ બાજુ ના જઈશ તોય જાય. આપણે એને ના કહીએ કે ભાઈ હવે કઈ જરૂર નથી, તું એ બાજુ ના જઈશ, એની અંદર કશું નથી, તમે ગમે તેટલું કહો ને પણ જતી જ રહે. આ વૃત્તિ એ સુખ શોધે છે. એટલે જેમ આ બધા સાધુ પુરુષો ત્યાગ કરે છે ને, તો આ એકવાર વાળ કાપે ને તો પેલો વધ્યા વગર રહે નહીં, તો પછી સાધુએ જાણ્યું કે હવે વાળને મૂળમાંથી જ કાઢી નાખો. એ લોકોએ શું કર્યું, વાળને મૂળમાંથી જ કાઢી નાખો કે છે. હવે તે મૂળમાંથી કાઢી નાખે ને તોય પાછા વધ્યા વગર રહે નહીં. પેલા લોચ કર્યા, જૈન સાધુઓ હોય તો બધા વાળને લોચ કરતા, ખેંચીને કાઢવાના. બહુ મોટી તપસ્યા છે. તો પણ તોય એનો સ્વભાવ જે છે એ છોડે નહીં. તો કે શું સ્વભાવ છે, તો કે સુખ શોધવાનો, વાળ વધવાનો અને ચિત્તની વૃત્તિનો એ સુખ શોધવાનો. હવે તમે ગમે તેટલું એને સમજાવો કે ભાઈ ભગવાનમાં ચિત્રાગ, શાસ્ત્રમાં ચિત્રાગ, ઘરમાં ચિત્રાગ, ફલાણામાં રહેવું જોઈએ ને. બધાને કે ભાઈ તમે અહીં મંદિરમાં આવ્યા છો તો ભગવાનમાં ચિત્ત રાખો, તો પાછા મોબાઈલમાં ચિત્ત જતું રહે, છોકરામાં ચિત્ત જતું રહે, છોકરીમાં ચિત્ત જતું રહે. તો કે પેલી વૃત્તિ નો જે સ્વભાવ છે એ છૂટે નહીં. એ સ્વભાવ ક્યારે છૂટે, તો કે જ્યારે વૃત્તિને એટલું બધું સુખ પોતાની અંદર મળી જાય ને. દાદા ભગવાને આપણને આપણી વૃત્તિઓને કશું કર્યું નહીં. એમણે ના કોઈ એવું જ્ઞાન આપ્યું, ના કોઈ વાત કઈ, કશું નહીં. એમણે શું કર્યું, તો કે એટલું બધું સુખ આવે એવું અંદર આપણને કરી આપી. એટલે જે વૃત્તિ સુખ માટે બહાર જતી હતી એ દોડતી પાછી આવવા માંડી. થોડીક વાર માટે બહાર જાય ખરી હવે, પણ પાછી આવી જાય. અને ધીમે ધીમે બધી વૃત્તિઓ પાછી આવતી થઈ. જેમ આ ગાયો હોય, બકરી બધાને ચરાવવા સવારે લઈ જાય ને, પછી સાંજ પડે ને એટલે બધા પ્રાણીઓ ઘર બાજુ પાછા આવતા હોય. પોતાની મૂળ જગ્યા ઉપર સ્થિર થવા માટે સાંજ પડે ને સૂર્યાસ્તમે એટલે બધા પાછા આવે. એવું દાદા કે તમારે બધાને વૃત્તિઓ કેવી થઈ ગઈ, તો કે સાંજે પેલા ગાયો બધી પાછી આવતી હોય ને એવી રીતના વૃત્તિઓ તમારી પાછી આવતી થઈ ગઈ. આ વૃત્તિઓ ને જ ખરેખર
ગોપીઓ કહેવામાં આવે છે. આપણે કૃષ્ણ ભગવાનની જે રાસલીલા બધા સાંભળે છે ને, બધા જાણે છે, જુએ છે, કરે છે. વાસ્તવમાં કૃષ્ણ ભગવાને કોઈ સ્ત્રીઓ જોડે રાસ રમ્યા નથી. કૃષ્ણ ભગવાન કઈ બધા સ્ત્રીઓ જોડે રાસ રમ્યા નથી. એ કહેવા માંગે છે કે આ જે ગોપી છે એ ખરેખર ગોપી એ ભાવ છે, ગોપી ભાવ. ગોપી એ કોઈ સ્ત્રી નથી, પણ જગતના લોકોને જે ગમતું હોય ને એવું ગોઠવણી કરીને બધાએ પોતપોતાની રીતે એનો ઉપયોગ કર્યો. મૂળ પુરુષોને સ્ત્રીઓ ગમતી હોય એટલે એને કૃષ્ણ બનવા માંડે અને પછી પાછા ગોપીઓ ઊભી કરવા માંડે એની મેળે. વાસ્તવમાં જે વાસુદેવ હતા કૃષ્ણ ભગવાન, એમની જે ઇન્દ્રિયો હતી, એની જે ચિત્તની વૃત્તિઓ જે બધી હતી એ નિરંતર આત્માની અંદર આવતી હતી. એટલે એ નિરંતર રાસ રમે છે. પેલી વૃત્તિઓ પોતાના સુખની અંદર જ મસ્ત રહે છે. એ ખરેખર કૃષ્ણ ભગવાનનો રાસ છે. રાસ એટલે શું આવે? રસમાં પડે એના. બીજા જગતના બધા રસમાંથી છૂટી અને એક જ રસમાં તલ્લીન થઈ જાય, રાસ છે. તો કે આ કૃષ્ણ ભગવાનનો જે આખો શુદ્ધાત્માની અંદરની વૃત્તિનો જે રસ હતો એ એટલો બધો અંદર આવી ગયેલો કે 24 કલાક એમની વૃત્તિઓ પોતાના આત્માની અંદર જ એના સુખમાં જ રમ્યા કરે. અને એના કારણે શું થાય તો કે એમની હાજરીમાં જેટલા લોકો આવે ને એ બધાની વૃત્તિઓ પણ ભગવાનની અંદર આવી જાય. એટલે ભાન ભૂલી જાય બધા. કે કૃષ્ણ ભગવાનની બાંસરી વાગે તો લોકો પ્રાણીઓ પણ પોતાનું ભાન ભૂલી જતા હતા. ગાયો એમની વૃત્તિ એટલી બધી પોતાના શુદ્ધાત્માની અંદર આવેલી છે અને એના કારણે એટલો બધો આનંદ ઉત્પન્ન થયેલો છે. સમજાય ને? એટલે આ વૃત્તિ કોઈ દિવસ પાછી આવે નહીં. એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં, ત્રીજી વસ્તુમાં કેટલાકની વૃત્તિઓ બહાર જ ભટક્યા કરે, દિવસ આખો દિવસ. વૃત્તિ શાંત બેસે નહીં, કોઈની વૃત્તિ શાંત બેસે નહીં કોઈ દિવસ. હા, એટલે વૃત્તિ શાંત બેસે નહીં, પણ આપણે જોઈ શકીએ તો ચાલે ને. આપણે તો બદલાઈ ગયું. આપણે તો વૃત્તિને શાંત બેસાડવાની રહી જ નહીં, એની મેળે પાછી આવે. આપણે તો શુદ્ધાત્મા થયા એટલે એની મેળે વૃત્તિ ગમે તેટલી જાય ને તો પાછી આવશે. કેમ? તો કે એની પોતાનું નિજ સુખ ચાખ્યું છે. જેમ કોઈ માણસ ને એકદમ સરસ ગાળી ખવડાવે અને પછી એને ચા આપે તો ચા એને કેટલી ગમે? બિલકુલ ના ગમે. એને થાય કરતું આ કઈ ચા પીવાની અહીંયા. તો હવે જેમ પેલું ગાળીનો સ્વાદ ચાખ્યા પછી ચાનું બધું મોડું લાગે છે, એમ શુદ્ધાત્માના સુખનો અનુભવ થવાથી આખો સંસારનું બધી વૃત્તિ જાય ખરી પણ મોડું લાગે એને. અને આને જ દાદા ભગવાન કહે છે કે આ શુદ્ધાત્માનો અનુભવ થયો કહેવાય. સંસારમાંથી વૃત્તિઓનો જે રસ હતો એ ખલાસ થઈ ગયો, મોડો પડી ગયો. સંસાર આખો મોડો પડી જાય છે નથી. દાદાએ ભગવાને આપણને આ સંસાર ખરાબ છે એવું નથી કહ્યું. આ ખાવું, પીવું, ફરવું, બોલવું, પહેરવું
લગ્નમાં જવું, પાર્ટીમાં જવું, ગમે ત્યાં તમે શું કરો છો, એને દાદા ભગવાને કશું ખરાબ કહ્યું નહીં. છોકરા જોડે રહો, વાઈફ જોડે રહો, લગ્નમાં જાઓ, કશું ખરાબ કહ્યું નહીં. એમણે આપણને એવું સુખ આપ્યું કે આપણી વૃત્તિની અંદર આ બધું સંસાર આખો મોડો પડી ગયો. મોટા મોટા ત્યાગી પુરુષો હોય ને તે બહારથી બધો ત્યાગ કર્યો હોય પણ અંદરથી સંસાર મોડો પડે નહીં. એનું માન ખ્યાલ આવ્યો, એનું નામ, સંસાર મોડો પડે નહીં. આ બહુ મોટું આશ્ચર્ય તો આપણે અંદર થઈ જાય છે. આ આખો સંસારમાં રહેવા છતાં સંસાર મોડો એકદમ ખાલી નાટકીય રહેતો જાય છે ધીમે ધીમે. એટલે આ બધી વૃત્તિઓ પોતાના ઘર બાજુ પાછી આવતી થઈ. હવે જ્યારે અજ્ઞાન હોય ને ત્યારે વૃત્તિ બહાર જ ફર્યા કરે. નથી પેલા છોકરાને એક રમકડું આપ્યું હોય ને તમે ખેંચી લો ને તમે બીજું કાઢે. એને રમકડા વગર ફાવે નહીં. તમે એક કાર્ડ નાખો ને તો બીજું કાઢે, બીજું મૂકી દો તો ત્રીજું કાઢે. એનું ચાલુ જ રહે. જેમ એને રમકડા વગર નથી ફાવતું એવું આ જ્યાં સુધી અજ્ઞાન છે, પોતાનું નિજ ઘર નું સુખ ઉત્પન્ન થયું નથી ત્યાં સુધી પેલી વૃત્તિઓ બહાર ભટક્યા જ કરે. અને એને જ અશુદ્ધ ચિત્ત કહ્યું છે. સુખ માટે વિનાશી વસ્તુઓમાં ચિત્ત ભટક્યા જ કરો. બધી વિનાશી વસ્તુઓમાં સુખ શોધ્યા કરે છે એને અશુદ્ધ ચિત્ત કહેવાય છે. અને જ્ઞાન મળ્યા પછી શુદ્ધ ચિત્ત થયું. એટલે અવિનાશીની અંદર આપણને સુખ છે એવી બિલીફ બેઠી. આપણને શું બિલીફ બેઠી? શુદ્ધાત્માની અંદર, આત્માની અંદર જ સુખ છે એવી બિલીફ બેઠી આપણને. શબ્દ નહીં, બિલીફ બેસી ગઈ એટલે એને શુદ્ધ ચિત્ત થયું કહેવાય. પહેલા વિનાશી વસ્તુઓમાં સુખ છે એવી બિલીફ હતી. હવે આત્માની અંદર સુખ છે, અવિનાશીમાં સુખ છે એવી બિલીફ બેસી. એટલે શુદ્ધ ચિત્ત થયું. હવે શુદ્ધ ચિત્ત થયા પછી બધી વૃત્તિઓ પાછી આવતા એવું થઈ જશે કે વૃત્તિ બિલકુલ બહાર જાય જ નહીં એવું થઈ જાય. ત્યારે પછી સંપૂર્ણ શુદ્ધ ચિત્ત થયું કહેવાય. દાદા ભગવાન કે અમારું ચિત્ત કેવું છે કે એક સેકન્ડ વાર પણ અમારું ચિત્ત બહાર જતું જ નથી ભટકવા. નિરંતર અમારી જોડે જ રહે છે. ખાતી વખતે, બોલતી વખતે, નાતી વખતે, કામ કરતી વખતે બધા સંજોગોમાં પ્રેઝન્ટ અમારું ચિત્ત રહે છે કે છે. અને એટલે એમના મુખ ઉપર પછી મુક્ત હાસ્ય આવે છે, નિરાકુરતા આવે છે. બધી પેલું ચિત્ત પાછું આવ્યું ને નથી. ઘણી વાર માણસ બેઠા હોય ને આમ આપણે થાય કે કઈ ખોવાઈ ગયા તમે એમ નથી. વિચારમાં કોઈ પડી જતા. કેમ તો કે એની વૃત્તિ કઈ જગ્યાએ બીજે ચોંટી ગઈ છે. માણસ બેઠો છે અહીંયા પણ એનું જે ધ્યાન છે, એની વૃત્તિ ચિત્ત છે એ કંઈક બીજામાં જતું રહી શકતા. તો આ વૃત્તિ એ પોતાના સ્વરૂપની અંદર આવવી એ બહુ મોટું જ્ઞાન કહેવાય. એટલે દાદા ભગવાન કહે અમે તમને અમારી આજ્ઞા આપી કે આ ફાઇલોનો સંભાળ નિકાલ કરો. અમે તમને એવું ના કહીએ કંઈ ના જતા, આ ના પહેરતા, આ ના ખાતા, અમે કશું કહીએ નહીં તમને.